હશે તો સંપત્તિ આવશે, પણ સંપત્તિ હશે તો સંસ્કાર નહીં લાવી શકાય. એક સરસ મજાની વાર્તા છે. એક પરિવાર જે શ્રીમંત છે અને ખૂબ પૈસા છે એની પાસે, પણ બધા પરિવારના સભ્યો એના જે બાળકોના ઉછેર છે એ તો કરે છે, પણ એમાં એક થોડી ખામી રાખે છે. એ લોકો જ્યારે એના બાળકો પૈસા માંગે એટલે તરત આપી દે. એક વસ્તુ માંગે તો 3 લઈ દે. કોઈ પૂછે તો જવાબ આપે કે આપણી પાસે પૈસા તો છે, તો પછી બાળકોને શું કામ ના કહે. હર હંમેશ ક્યારેય પણ એને કોઈને વસ્તુ જોઈ તો ક્યારેય પોતાના બાળકોને ના ન પાડે. હવે થોડા વર્ષો ચાલ્યું, આમ ધીમે ધીમે કરતા કરતા એના બાળકો મોટા થઈ ગયા. હવે એ બધા બાળકો ઘરમાં કોઈનું માન રાખતા નથી, પૈસાની વેલ્યુ સમજતા નથી અને મજા આવે મૂડાવ્યા કરે છે. એટલે ઘરમાં દાદા દાદી હતા એને કીધું કે આ તમે જે પહેલાં કર્યું ને અત્યારે તમારે ભોગવવું પડે છે. જો તમે શરૂઆતમાં જ આને પૈસા ન બતાવ્યા હોત ને તો આજે તમારે કદાચ આ દિવસ જોવો ન પડત. એને શરૂઆતથી જ બધી સુવિધા જોઈ લીધી છે, તો હવે તમે જે આપો એ એને વેલ્યુ એના માટે નહીં રહે. હવે આ ઘટના આપણને એ શીખવાડે કે આપણી પાસે સંપત્તિ હોય તો આપણા બાળકોને એ બતાવી ન દેવી, એને એની જરૂરિયાત સમજાવી અને એને વેલ્યુ સમજાવી અને પછી એને આપવી. નહીતર પછી એવું થશે એ વ્યક્તિ કોઈનું માન નહીં જાળવે અને સારા માર્ગે નહીં દોરાય. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.